સુરતના કે ડિવિઝનના એસીપીને કરાયા બરતરફ। કે ડિવિઝન એસીપી બીએમ ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા છે। જાતિનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોવાની પ્રાથમિક માહિતીના આધારે કાર્યવાહી થઈ છે। નોકરી સમયે જાતિનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોવાનો આરોપ કે ડિવિઝન એસીપી ઉપર લાગ્યો છે, જેના આધારે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી। કે ડિવિઝનના એસીપી બીએમ ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા। તેની પાછળનું કારણ છે નોકરી સમયે તેમણે રજૂ કરેલું જાતિનું પ્રમાણપત્ર, જે ખોટું હોવાનો આરોપ લાગ્યો છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે। બીજી તરફ એસીપી બીએમ ચૌધરીને બરતરફ કરી દેવામાં આવ્યા છે। જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતા તેમની સામે બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। તપાસ બાદ હકીકત શું છે તે ખબર પડશે, પણ હાલ તો તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે મુજબ કે ડિવિઝનના એસીપી બીએમ ચૌધરીને બરતરફ કરી દેવામાં આવ્યા છે। જ્યારે નોકરી લેવાની હતી ત્યારે તેમણે જાતિનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોવાનો આરોપ તેમની ઉપર છે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, શું વિગતો છે એસીપીની સામે જે કાર્યવાહી થઈ તેને લઈને? ગુજરાતના પોલીસ વડાએ આ કાર્યવાહી કરી છે, તેની પાછળનું પ્રાથમિક કારણ એ સામે આવી રહ્યું છે કે બીએમ ચૌધરી જ્યારે હાજર થયા નોકરી ઉપર ત્યારે તેમણે પોતાની જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે અને એ પ્રમાણપત્ર તેમણે ખોટું રજૂ કર્યું હોવાની વાત સામે આવી હતી। જોકે આ વાત આવ્યા બાદ લાંબી એક તપાસ ચાલી હતી અને તપાસના અંતે જ્યારે એ સાબિત થઈ ચૂક્યું કે આ જે પ્રમાણપત્ર બીએમ ચૌધરીએ રજૂ કરેલું છે એ પ્રમાણપત્ર ખોટું હતું અને ત્યારબાદ તેમને બરતરફ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે। છેલ્લું પોસ્ટિંગ તેમનું જોઈએ તો સુરત શહેરના કે ડિવિઝનના એસીપી તરીકે હાલ તેઓ ફરજ નિભાવી રહ્યા હતા। જોકે હવે તેમણે ન માત્ર કે ડિવિઝનના એસીપી તરીકે પરંતુ પોલીસ વિભાગમાંથી હાથ ધોવા પડ્યા છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।